જય માતાજી મિત્રો. તો આપણે આ સીણામાં પાણી વાળવાનું છે, તો હવે મોટર ચાલુ કરી દઈએ ને પાણી વાળવાનું ચાલુ કરીએ. આપણે જો મિત્રો આપણે અહીંયા ભીગા કે પાણી ચાલુ થઈ ગયું છે. જો મિત્રો આપણે આજે આ સીણામાં પાણી વાળવાનું છે. મોટર ચાલુ કરીને આપણે આવી ગયા છીએ. પાણી ચાલુ થયું છે એટલે ધોરીઓ જે પાણી ડોળું છે ને અને આપણે આ દવા ચાલુ છે અત્યારે. ને આપણે આ સીણામાં પાણી ચાલુ થઈ ગયું છે. હવે તો જુઓ મિત્રો, આપણા સીણામાં પાણી ચાલુ તો કરી દીધું છે, પણ હવે આપણે આ બૂટ પહેરી ને પાણી વાળવાનું છે. નકર શું થાય કે આમાં સીણામાં આપણે હાલીએ ને એટલે પગ આપણા ધોળા થઈ જાય, કેમ કે ખારાશની હિસાબે. જુઓ તમે, સીણામાં ફાલ આવવા મળ્યો છે. હવે અમુક જગ્યાએ ફૂલડા પણ છે. હવે આપણે આ બૂટા પહેરી લઈએ છીએ, જેથી કરીને આપણા પગમાં ખારા બધી થાય ને પગ ધોળા થાય નહીં. જો મિત્રો, આપણે બૂટ પહેરવા ગયા એમાં થોડુંક મોડું થઈ ગયું છે. પાણી આગળ પૂગ્યું છે, આપણે જોઈ આવીએ પાણી કેટલેક પૂગ્યું છે, એટલે પછી આપણે વાળી લઈએ. પાણી આપણું અડધે પૂગી ગયું છે. તો મિત્રો, ધીમે ધીમે પાણી હાલ્યું આવે છે. પાણી ચાલુ થયું છે એટલે હવે બગલા ધીમે ધીમે આવવા મળ્યા છે. જો મિત્રો, હવે બગલા ધીમે ધીમે આવવા મળ્યા છે. આપણે અહીંથી 5 કેરા પી ગયા છે અને આ બધા સીણા હજી બાકી છે પાવાના. અને પાણી હવે અહીં પૂગી ગયું છે. તો આપણે હવે પાણી વાળવા જવું જોઈએ. નાકું વાળી આવીએ, નકર પાણી વધી રહે ને પાછું તો પાણી ભરાશે. તો હવે પાણી વધી જાય એ પહેલાં આપણે નાકું વાળી આવીએ, નકર પાછું તૂટીને ભીનામાં પાછું જાહે. હાલવામાં થોડીક સીવટ રાખવી જોઈએ, પાણી નકર વધી જાય. કે આપણે બગલા જોવા માર્યા ને તો પાણી થોડુંક વધી રહે ને તૂટી રહે ને બીજા કેરામાં પાછું જાહે. મિત્રો, હવે નાકું હું વાળી લઉં. પાણી વધી તો ગયું જશે થોડુંક.
તો આપણે એમ નાકું વાળી લીધું છે ને પાણી હવે બીજા કેરામાં ચાલુ થઈ ગયું છે. આમાં તો હવે ધ્યાન રાખવી જોઈએ. જો આમાં પાણી વધી જાય ને તો પાછા 2 કેરા તૂટીને 2-3 કેરામાં જાય પાછું.